અમદાવાદમાં ગરમીથી માનસિક અને શારીરિક બીમારીઓ વધી છે। ગરમીને લઈને ડોક્ટર પ્રવીણ ગર્ગ સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી। સોડિયમ ઘટતા યાદશક્તિ અને રિએક્શન ટાઈમમાં ઘટાડો થાય છે। શહેરમાં ડિહાઇડ્રેશનના કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો। માનસિક સંતુલન માટે 6 થી 8 કલાકની ઊંઘ જરૂરી હોવાનું ડોક્ટર પ્રવીણ ગર્ગે જણાવ્યું। બહારનું ફાસ્ટ ફૂડ અને વાસી ખોરાક ખાવાનું પણ આ સમયે ટાળવું જોઈએ। સમગ્ર રાજ્યની અંદર ગરમીનો પ્રકોપ જે છે એ પ્રકારે વધી રહ્યો છે। 43-45 ડિગ્રી જેટલું તાપમાન જે છે નોંધાઈ રહ્યું છે, પરંતુ આ ગરમીની સિઝનની અંદર અનેક લોકોનું શારીરિક અને માનસિક સંતુલન પણ બગડી રહ્યું છે। આનું કારણ શું છે? ગરમીના કારણે જ કેમ આ પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે? તેની સાથે આપણી સાથે વાત કરવા માટે ફિઝિશિયન્સ સિનિયર ડોક્ટર જે છે પ્રવીણભાઈ ગર્ગ આપણી સાથે છે, તેમની સાથે વાત કરું। સર, જે પ્રકારે ગરમીની સિઝન ચાલી રહી છે, ખાસ કરીને અમદાવાદ હોય 44-45 ડિગ્રી તાપમાન અને અનેક લોકોના કેસ એવા સામે આવ્યા કે જેનું માનસિક અને શારીરિક સંતુલન બગડ્યું છે। આનું કારણ મુખ્યત્વે શું અને કયા કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે? છેલ્લા 2 વીકથી અમદાવાદ અને ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને જે ગરમીનો તાપમાન 40થી ઉપર વધારે થતો હોય ત્યારે બોડીમાં જાત જાતના સિમ્ટમ્સ અને તકલીફો જોવામાં મળે છે। પ્રાઇમરી હીટ સ્ટ્રોકની સિમ્ટમ્સની વાત કરો તો માથામાં દુખાવો થવાનો, ગભરામણ થવાની, ચક્કર આવવાના, હાર્ટના ધબકારા વધી જવાના, પર્સ્પિરેશન થવાનો, મસલ્સમાં ક્રેમ્પ થવાનો, નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા અને ડિહાઇડ્રેશનના જે સિમ્ટમ્સ હોય એ વધારે જોવામાં મળે છે। પણ મૂળ હમણાં થોડા દિવસથી અમારી ક્લિનિકલ પ્રેક્ટિસમાં એવું જોવામાં આવ્યું છે કે આ શારીરિક સિમ્ટમ્સના સિવાય જે ગરમીના સિઝનમાં માનસિક જે તકલીફો હોય આના પણ કેસીસ બહુ વધી રહ્યા છે। માનસિક તકલીફોની વાત કરો તો જે પણ પેશન્ટ અમારે જોડે આવે એમનો એક તો મૂડ, બિહેવિયર થોડો અલ્ટર્ડ જોવામાં મળે છે, સ્વભાવ થોડો ચીડચીડો જોવામાં મળે છે અને તરત જલ્દી પેનિક થઈ જાય। આના કારણથી એમની પલ્સ રેટ પણ વધી જાય, એમનો કોઈ કામ કરવામાં રુચિ નહીં રહે, પર્સ્પિરેશન બહુ વધારે રહે અને દરેક વાતમાં ગુસ્સો જલ્દી આવે। તો આવી રીતના જે સિમ્ટમ્સ હોય એ અત્યારે ગરમીના સિઝનમાં વધારે જોવામાં મળી રહ્યા છે। કેટલા ટકા વધારો અચાનક ઉછાળો જોવા મળ્યો છે કે જે માનસિક અને શારીરિક સંતુલન બગડ્યું હોય? જો જેટલા આનો મૂળ કારણ જે અત્યારે ગરમીના સિઝનમાં માનસિક અસંતુલન જોવામાં મળે છે, આનું મૂળ કારણ બોડીમાં સિરોટોનિન જે હાર્મોન હોય છે આનો ઇમ્બેલેન્સ થવાનો અને કોઈ પેશન્ટમાં બોડીમાં ડિહાઇડ્રેશનના કારણથી ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે અમારી મેડિકલ લેંગ્વેજમાં સોડિયમનું પ્રમાણ કહેતા હોય એ એક લેવલથી વધારે ઘટી જાય, એને અમે હાઇપોનેટ્રીમિયા કહેતા હોઈએ। તો હાઇપોનેટ્રીમિયાના કારણથી, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સના કારણથી પણ બિહેવિયર ચેન્જીસ, મૂડ બિહેવિયર અલ્ટરેશન અને ઘણીવાર કોઈ પેશન્ટમાં સેન્સોરિયમનો અલ્ટરેશન પણ જોવામાં મળે છે અને અત્યારે અમારી ક્લિનિકલ પ્રેક્ટિસમાં 10માંથી જે પેશન્ટ આવે આમાંથી હિસ્ટ્રી ઇન કેસ ડીપમાં લેવું તો 2 કે 3 પેશન્ટમાં શારીરિક જોડે માનસિક સિમ્ટમ્સ પણ જોવામાં મળે છે। ખાસ કરીને નોકરિયાત વર્ગ, કારણ કે એમને ઓફિસ હોય, ઘર હોય, પ્લસ એવા ટ્રાવેલિંગનો બી સમય હોય છે, તો આવા સમયે કઈ બાબતો ખાસ કરીને ધ્યાન રાખવી ખૂબ જરૂર છે જેના કારણે આ જે પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવી તેમાંથી બચી શકાય? જો મૂળ હીટ સ્ટ્રોકથી બચવા માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સવારે બપોરે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી ઇફ પોસિબલ ઘરથી બહાર નીકળવો અવોઇડ કરવો જોઈએ અને સપોઝ બહાર જવું પડે તો એકસાથ મુસાફરી ના કરવી જોઈએ। થોડીવાર ચાલીને વિશ્રામ કરીને પછી આગળ જવું જોઈએ અને કોટનના ફૂલ સ્લીવના ક્લોથ્સ પહેરવા જોઈએ, ફેસ અને હેડ કવર રાખવો જોઈએ અને જે અત્યારે પહેલાં વાત કરી હીટ સ્ટ્રોકમાં મોસ્ટલી ડિહાઇડ્રેશનના સિમ્ટમ્સ વધારે જોવામાં મળે છે, તો એટલે ડિહાઇડ્રેશનથી બચવા માટે દરેક થોડી વારમાં લીંબુ શિકંજી, શરબત, ORS, લિક્વિડ, છાશ જે પણ લિક્વિડ મળતો હોય આનો ઉપયોગ વધારે કરવો જોઈએ અને માનસિક ઇમ્બેલેન્સ નહીં રહે એટલે પોસિબલ હોય તો સવારે અને સાંજે 2 ટાઈમ યોગા, પ્રાણાયામ, મેડિટેશન કરવું જોઈએ અને સ્લીપનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે, તો એટલે બને જ્યાં સુધી પોસિબલ હોય તો 6 કે 8 કલાક સુધી વ્યવસ્થિત ઊંઘ લેવી જોઈએ। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।